નમસ્કાર દોસ્તો, હું છું સુરેશ રાવળ, નર્સિંગ ઓફિસર એમ્સ। તો દોસ્તો, આ વિડીયોમાં જોઈએ આપણે ઢીંચણમાં દુખાવાની સારવાર અને ઉપચાર વિશે। તો દોસ્તો, ઢીંચણમાં દુખાવો થતો હોય છે તો એનું ઘર બેઠા કઈ રીતે ઉપચાર કરી શકાય અને ડોક્ટર્સ એની સારવાર કઈ રીતે કરતા હોય છે એ બંને વિશે આપણે જાણીએ। તો ઘરગથ્થુ ઉપચાર કયા કયા કરી શકાય એ જોઈએ તો આપણા પગને થોડા ઊંચા રાખીને આરામ કરવો, સાંધાના ભાગે બરફ ઘસવો અથવા તો ગરમ શેક પણ કરી શકાય। કમ્પ્રેશન બેન્ડેજ એટલે કે આપણે જેને ગરમ પાટો કહેતા હોઈએ છીએ એ પણ સાંધાના ભાગે લગાવી શકાય અને હળવી કસરત કરી શકાય। ક્યારેક હળદરનો લેપ લગાવી શકાય જો સોજા જેવું લાગતું હોય તો, અને આપણા વજન જો વધારે હોય તો વજનનો કંટ્રોલમાં કરવો જોઈએ। હવે જોઈએ ડૉક્ટર દ્વારા કઈ રીતે સારવાર કરવામાં આવતી હોય છે। તો દોસ્તો, ડૉક્ટર્સ દ્વારા મુખ્યત્વે બે પદ્ધતિથી એની સારવાર કરવામાં આવતી હોય છે। એક છે મેડિકલ મેનેજમેન્ટ અને બીજું છે સર્જરી એટલે કે ઓપરેશન। તો મેડિકલ મેનેજમેન્ટમાં 3-4 વસ્તુઓ હોય છે, જેમાં સૌપ્રથમ છે મેડિસિન્સ એટલે કે દવાઓ, જેમાં ખાસ કરીને દુખાવા માટેની દવાઓ ડૉક્ટર્સ આપતા હોય છે, અને બીજી દવાઓ સપ્લિમેન્ટ્સ એટલે કે કેલ્શિયમ, વિટામિન D3 જેવી દવાઓ આપવામાં આવતી હોય છે। આની સાથે સાથે ડૉક્ટર્સ પેશન્ટ્સને ફિઝિયોથેરાપી એડવાઇસ કરતા હોય છે કે જેમાં ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા અલગ અલગ પ્રકારની સ્નાયુઓ મજબૂત કરવા માટેની કસરત કરાવવામાં આવતી હોય છે, જેથી સાંધાના સ્નાયુઓ મજબૂત બને છે અને દુખાવામાં રાહત મળે છે। પછી ક્યારેક મેનેજમેન્ટ ડૉક્ટર્સ ઇન્જેક્શન આપીને કરતા હોય છે। આ સારવારમાં ડાયરેક્ટ ઢીંચણના સાંધાની અંદર ઇન્જેક્શન આપવામાં આવતા હોય છે, જેમાં કોર્ટિકોસ્ટીરોઇડ્સ, હાઇલ્યુરોનિક એસિડ અને પ્લેટલેટ રિચ પ્લાઝમા નામની દવાઓનો ઉપયોગ ઇન્જેક્શનના રૂપમાં થતો હોય છે। હવે અમુક કન્ડિશન્સમાં સર્જરી કરવી પડતી હોય છે। તો સર્જરી પણ 2 પ્રકારની હોય છે, જેમાં એક છે આર્થ્રોસ્કોપિક સર્જરી, જેને આપણે દુર્બીનથી સાંધાના ઓપરેશન તરીકે ઓળખીએ છીએ, અને બીજી સર્જરીનું નામ છે ટોટલ ની રિપ્લેસમેન્ટ એટલે કે TKR તરીકે ઓળખીએ છીએ, કે જેમાં સાંધાના જે બધા અંદર હાડકાં હોય છે જે ડેમેજ હોય છે એને કાઢી અને મેટલ અથવા તો પ્લાસ્ટિકના બીજા પાર્ટ્સ સાંધાની અંદર ફિટ કરવામાં આવતા હોય છે। તો દોસ્તો, આ રીતે ઢીંચણના દુખાવાની સારવારનું મેનેજમેન્ટ કરવામાં આવતું હોય છે। તો જો માહિતી પસંદ આવી હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। મળીશું આવતા વિડીયોમાં। નમસ્કાર।